હેર સલૂન માં જઉં છું હું. કિશનભાઈ હેર કટ કરાવવા જાય છે. કોઈને ખબર નહીં પડતી કે તારે છે ને હામલી સો હાલો નમસ્તે સત શ્રી અકાલ. કેમ છો ગળો હાલ હે કે સકાય. વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ મોર્નિંગ વિથ કેપી માં તમારું હાર્દિક સ્વાગત છે. ને વાગ્યા છે બપોરના નહીં પણ સવારના 11:30. તો હું હવે અહીંયાથી જઈ રહ્યો છું જીતુભાઈ. ગઈકાલે મૂવી જોવા ગયા હતા દેવા સાઈડ કપૂર ઇઝ માય ફેવરેટ હીરો. અને મજા આવી ગઈ મને. હું મૂવી સાઈડ કપૂરને જોવા માટે ગયો હતો, બરાબર છે. તો મૂવી જોવા એક વખત માટે જવાય છે. શાહિદ કપૂરના ફેન હોય એ લોકોને તો મૂવી સિરિયસલી જોવું જોઈએ. મૂવી સરસ જઈ રહ્યું હતું પણ એન્ડ બગાડી નાખ્યો. એ પણ એન્ડ એવી રીતે બગાડી નાખ્યો એમ નહીં, શાહિદ કપૂરના ફેન્સ જે હિસાબે એક્સેપ્ટ કરતા હોય ને એ હિસાબે બગાડ્યો. બાકી એન્ડ વોઝ ગુડ. સો લેટ્સ ગો. જઈશું હવે આપણે રાતમાં મોરની. ચલો હવે પાછા રાત્રે જ આવશું આપણે. તો આપણું કામ જ આ છે, સવાર સાંજ આ તે આમ તેમ ફરો અને કામ પતાવો. લેટ્સ ગો. ચલો જોઈએ છીએ આજના દિવસની અંદર શું થાય છે. ગઈકાલે અમે હોટલ માટે ફર્યા પણ ગઈકાલે સેટિંગ આવ્યું નહીં. હવે આજે શું થાય છે એ જોઈએ. સો ભાઈ ફાઇનલી હેર સલૂનમાં જઉં છું હું, બરાબર છે. અને તમે કદાચ એવી આશા રાખતા હોય કે કિશનભાઈ હેર કટ કરાવવા જાય છે તો તમારી એ આશા જે છે ગાઈઝ, બરાબર છે, એ આશા તમારી એ કાકા કાકા તો જોતા નહીં લ્યા. કાકાને મારે શું કેવું ભાઈ, પણ કઈ નહીં, આશા તમારી તદ્દન ખોટી છે એમ. કેમ કે હું હેર સ્મૂથ કરાવવા જાઉં છું, કટ કરાવવા નથી જતો. ઓકે સો લેટ્સ ગો. તો હેરને થોડા સ્મૂથ કરવા માટે, હેલ્ધી કરવા માટે કહેવાનો મતલબ એમ કે બહુ શું કહેવાય રફ થઈ ગયા હતા. એટલે નેનોપ્લાસ્ટિક યા એમને એવું નથી કીધું દોનો નેનોપ્લાસ્ટિયા ના હોય. હવે નેનોપ્લાસ્ટિક એવું કંઈક હતું પણ ભૂલી ગયો. ચલો છોડો ને, ઇગ્નોર ઇટ યાર. ગાઈસ જે આપણને ના આવડે એવું બધું, આપણે દેશી માણસ ભાઈ હે, બરાબર. તો ટૂંકમાં ઇન શોર્ટ સ્મૂથ કરાવ્યા છે, સિલ્કી ગુજરાતી ભાષામાં હું કહી દઉં, આપણી ભાષામાં તો મેં હેરને મારા થોડાક સિલ્કી કરાવ્યા છે. ઓકે. અને મને ખબર છે કે તમે કહેશો કે ભાઈ કઈ કર્યું એવું લાગતું નથી, પણ મને અડું છું એટલે મને ફીલ થાય છે, બરાબર. બહુ સરસ અને સ્મૂથ થઈ ગયા છે, બરાબર. હવે હું જઉં છું શોપે. મને લાગી છે બહુ જ ભૂખ, એટલે જમવાનું આવ્યું, હું પહેલાં જમી લઉં. અને રાત્રે જવાનું છે આફ્ટર લોંગ ટાઈમ ક્રિકેટ રમવા માટે. ગાઈઝ આઈસીટી બહુ નજીક આવી રહી છે, 11 સીઝન 3, અને પ્રેક્ટિસ કરવી જરૂરી છે ભાઈ. ગઈ સાલ આપણે જીત્યા હતા, આ સાલ જીતવાની પૂરેપૂરી શું કહેવાય ઈચ્છાઓ એટલી છે ને કે બસ એમ જીતવું જ છે, ગમે થઈ જાય. જેની બી ટીમમાં જઈએ ને જેની ટીમ કદાચ જે પણ ટીમમાં જઈએ એમ કહેવાનો મતલબ. અને હા, બી કદાચ જો તમારે કોઈ બિઝનેસ છે અને આવા 96 ઇન્ફ્લુએન્સર એક સાથે આ ટુર્નામેન્ટની અંદર ભાગ લેવાના છે, જો તમારે કોઈ બિઝનેસ છે અને તમે બિઝનેસને એક્સપાન્ડ કરવા માંગો છો તો આ ટુર્નામેન્ટ તમારા માટે એક સારો ઓપ્શન હોઈ શકે. એનું રીઝન એ છે કે આ ટુર્નામેન્ટમાં તમે પોતાની ટીમ પરચેસ કરી શકો. જેમ નીતા અંબાણી ટીમ લઈને બેઠા છે ને મુંબઈ ઇન્ડિયન્સની, એવી રીતે તમે આની અંદર પણ ટીમ પરચેસ કરી શકો છો. તમે ગુજરાતથી કોઈ પણ જગ્યાએ હો, આ લોકોનું આ એક ઓપ્શન થશે. જો તમને કોઈ પણ ઇસ્યુ આવે તો મારા ઇન્સ્ટાગ્રામમાં નંબર લખેલો છે મારો, એ નંબર પર તમે મને કોલ કરી શકો છો, બરાબર. એ માત્ર ને માત્ર આઈસીટીને લગતી કોઈ પણ ઇન્ક્વાયરી માટે પ્લીઝ મહેરબાની કરીને વહેલા ફોન કરીને હેરાન ના કરતા, કેમ કે હું ઉઠું છું 11 વાગ્યા પછી. ઓકે ગાઈસ, સો ચલો, એ તો તમને સમજદાર છો મને ખબર છે, બરાબર છે.
બટ આ તો એક વાત હતી જે તમને શેર કરવા જેવી હતી કે તમે કરી શકો છો આ વસ્તુ. તમે 96 ઇન્ફ્લુએન્સર્સને મળી શકો છો એ ટુર્નામેન્ટની અંદર. તમે આ ટુર્નામેન્ટનો હિસ્સો બની શકો છો ને બહુ મજા કરી શકો છો. લેટ્સ ગો. આજે બહુ દિવસ પછી એવું લાગી રહ્યું છે કે હું ખરેખર ટાઈમે જમી રહ્યો હોય એવું, કેમ કે 9 જ વાગ્યા છે ભાઈ અને હું જમવા બેઠો છું. ગાઈઝ જરાક વિચાર કરો કે હું 9 વાગે ખાવા બેઠો છું ભાઈ, એટલે કેવું ખતરનાક કહેવાય. 12-1 વાગે ખાવાવાળાને 9 વાગ્યાનું ખાવા મળી જાય તો મોજ. બરાબર, મસ્ત દાળ રાઈસ. આજે એવી ઈચ્છા થઈ કે ભૂખ લાગી જાય એટલે મને જ્યારે બહુ ભૂખ લાગે ને ત્યારે હું હાથથી ખાઉં, નકર ચમચીથી ખાઉં દાળ રાઈસ. એટલે મેં રોટી બોટી આ એવી મિક્સ કરી છે ને, આ એક નંબર સલાડ. તો ભાઈ શાંતિથી ખાઈ લઉં. બરાબર, પણ આ તો ઈચ્છા થઈ કે તમને કહું એટલે કહી દીધું. ઓકે, ઇગ્નોર માય હેર. Music. તો ભાઈ ઘરે જઈને કપડાં વપડા ચેન્જ કરી અને આવી ગયા છે એકચ્યુઅલીમાં. બરાબર છે, અને ક્રિકેટ રમવા માટે જવાનું છે આપણે. રેડી ટુ રાઇડ. You have confusion, lots of confusion in today's રોજમેળ. અમુક શબ્દો યાદ ના આવે એટલે ગુજરાતી ઠોકી નાખવાનું, પણ અટપટું ગુજરાતી બોલો ને તો ઇંગ્લિશમાં ભેગું કરત મજા જ આવે. આડીઓ કે જોતો નહીં, હા નાખે છે ને જી કાઢી નાખવા માટે ઘણો બધો કારણો છે મારા પાસે, ખબર છે ને? તને જ કહું છું એમ. તને તો કહું જ છું, પણ આ તો વાત છે એમ. આડીઓ કે જોતો નહીં. गजब बेइज्जती है. અલે હરીશ લે, હું થયું લે, હું થયું લે. પેલા કેવું છે ને કે પછી કે જગ્યા નહીં પણ લઈને આવ્યા કે હવે બે થઈ ગયા તમે તો. અલે મારે પેલો હતો ને એને આવું હતું, એને ઉતારીને આવ્યો, પણ તોય હું ઓઢો. ઈ રાતે અંદર ઉતારવા કોણ જાય પછી? એટલે ના પાડી મેં કીધું ઉતરી જા. તારું કોમ નહીં. તારું કોમ નહીં, એમ ઠંડુ છે. એને પૂછ્યું મેં તને બ્રિજે ઉતાર દઉં ચાલ હે? તો હું બ્રિજ પહોંચી ગયો ને તો સુધી તો એ જવાબ ના આલી રહ્યો મને કે મને ને છે મેલ દો કે બ્રિજે ઉતાર દો એમ. હું સમજી ગયો કે આ પેલા બાપુ કરતા વધારે સ્લો મોશન છે. મેં કહ્યું માતા ખાય જો હું અને બ્રિજ આવે, મેં કહ્યું જો હું અને બ્રિજ ના છેડે ઉતારે તો આયરો ચાણે તો પહોંચી રહે અને ચાણે રિક્ષા મળે ચાણ અંદર જાય. મેં કીધું મારો ગોળી. બરાબર રે નહીં ના બાપીનો ફોન આવે પછી એમ પાછો હો બાપાને તો લઈ જતા હતા પણ મારા છોકરાને તો મેં તો બગાડો એમ કે તાર ભણો નહીં પતી ગયું હજુ? કાય ઉઠાઈ જાય. હે ઉઠાઈ જાય. ઉઠાઈ જાય? હા હા તો વાંધો નહીં. એમ તો બેડવલીનું પોણી છે એટલે રાતના 1 વાગે રમવા બોલાતા આવે તો ખરું. હું કેવું? હા હા એમ તો ઠીક. અને પેલા કાળિયા અંદર શું કરે, શું જોઈને બેહી રહ્યા? હે બિપિન, પેલા કાળિયા શું જોઈને અંદર બેહી રહ્યા? એમ ને બહેન કે અંદર એમને બાઈને ઠંડી લાગતી હોય. હલા મરદ મોણાને ઠંડી ના લાગે, બેહી રહ્યા અંદર જેકેટો પહેરી પહેરીને. હવે ઉતરી જવાનો કોઈ મતલબ નથી. ક્યાં પછી આટલો ઊભું રહેવું પડે. જો આખો દિવસ હું ઊભો રહ્યો હોય અલ્યા મને થોડોક તો તમારે છે ને ખરેખર જો તમને ઊભું રહેવામાં તકલીફ પડતી હોય, બેહી રહેવામાં તકલીફ પડતી હોય. હા મને તો સિંહ કહી દે ને તો બહાર ના નીકળું. સિંહ બકરી જેવો લાગે. જો બકરી જેમ હરેશભાઈ શું કહે? બકરી જેવો લાગે એમ કહે હરેશભાઈ કીધું. આ રેડ મારે હવે કોઈ બોલવું નથી, વરના સાલા વિવાદ હો જાયેગા. એમે પબ્લિક માર પાછળ પડી છે પણ આજકાલ. પણ આજકાલ વધી ગયું યુઝ, ખબર તને? કને કીધું એવું? એવું મારે ખાલી બીજલો આવે ને એની રાહ જોઈ રહ્યો છું. બીજલો આવી ગયો એટલે પછી બીજલાને કહું તો બીજલા હોવાનું વધી ગયું છે. હવે શું કરવાનું થાય છે તું મને ખાલી કે એટલે ખબર પડે. બરોબર, બીજલા ના આવે કઈ બાબતે વધ્યું તો તું ખાલી બીજલા ના આવે પછી વિચારીએ તારો વહીવટ શું કરવું. હારું બરાબર કરો વહીવટ. હે કોક દાડો ફરક હોય એમ, બાકી તો હરખું જ હોય. શું થયું? 24 માં જવું છું કાલે. કાલે નહીં, થોડો સમય લાગશે, હા પણ એ સમય પછી હે ને આ લોકોને મારે શબ્દોથી નહીં બોલવા, હા મારા તરીકેથી મારવા છે મારા ભાઈ. હા અને એ તરીકેથી આપણે મારીશું. મન નહીં કહેતો ને તું ખાલી. તને ના કહું, તું તો મારો ભાઈ છે, તું તો મારો જીજાજી હું ભાઈ. તો વાંધો નહીં, રાખડી નહીં બાંધતી તો વાંધો નહીં. જીજાજી અરે બધું જવા દે. મારે ટી-શર્ટ. ટી-શર્ટ ટી શર્ટ આલા ભાઈ આને
ટી શર્ટ આલો અને ટી શર્ટ પેલા આને ટી શર્ટ આલો શેખર ને ટી-શર્ટ રહી ગઈ ભાઈ. શેખર ને હજુ આવી જ નહીં મેં તને નામ મોકલ્યું. આ તો છેલ્લે આપ્યું મેં મોકલી દીધી છે જો મેં આગળ મોકલ્યું. આગળ મોકલી દીધી છે પણ હજુ આવી નહીં તારી એમ હવે એક્ટિવા મૂકી દો ભાઈ. ભાઈ ટી-શર્ટ ટી શર્ટ આલો ભાઈ આલો ટી શર્ટ આલો એ અત્યારે રમવાનું છે ને. તો ટી શર્ટ આલો હાલા મહિલા હાફ બોય આવી છે ખરેખર હા ભાઈ ના હોય બોલ પછી આ આનું બંધ ના થઈ જાય દુકાન મને એમ કે ખરેખર હાફ સ્લીવ આવી તારી ના હોય યાર એમ. અલે યાર એમને એમ થોડી કે હું મારો ભાઈ યાર હું એમને તને કીધું હોય ફોનમાં. બસ ધનિનતા ને જ કેમ કીધું અમે એમ હાર તો ખોલ ના લાઈને મહી ગયું ભાઈ. તું આ ખોલ. તને વિશ્વાસ ના હોય તો બતાવી દઈએ મારો ભાઈ જોઈ લે એ નહીં ખોલવી તું મારી ખોલ. જો મારું ખોટું કરવા જશો ને મારા ભાઈ એટલે હું કહું ને ના હાફ આવો ભાઈ હાફ નહીં ફૂલ બનાવો એની પાવરફુલ માતા આપણી. હાફ સ્લીવ છે એવું ચમ કીધું હવે તમે કે હેડ એટલે મસ્તી કરી તે મારા ભાઈ કે હું કાયો તો હું ગુસ્સે એમ નહીં મારો ભાઈ હોબળ તું પહેરે ને હા. એટલે ટી શર્ટ આટલે સુધી જ દેખાય હોબળ આટલે સુધી જો કાળામાં કાળું નહીં દેખાય એમ. ખબર પડી ગઈ ને તને તું આમ જા હું ખાલી મારું રૂપ બદલીને આવું. તને ખબર પડી ગઈ ને મારો કહેવાનો મતલબ પડી ગઈ હે પડી ગઈ. બતાવું શરીર કાળું અરે ભાઈ હે બતાવ. બતાવું આવું બતા એમાં શું છે. ના ના જો હમણાં જૂતી શર્ટ પહેર અને આપણે બસી નહીં ઉભો રહે છે થોડો દૂર જા એક કામ કર દૂર જા હજુ દૂર જા અને આમાં હા બસ બસ બરાબર રેડી અરે ઉપર આ ફ્લેશ બંધ કરવો પડે મારે જપ જોઈ લે એમ તો કેપી તુંય ના કોઈને ખબર નહીં પડતી કે તારે છે ને હામસલી તું હમ જીગન મયુર કહેવાનો મતલબ મારો વાહ મહેન્દ્રસિંહ ધોની હું તને એક ચેલેન્જ મારું ભાઈ. હા સીઝન 2 માં તે મને ફાઇનલ માં 4 છક્કા માર્યા ને હા સીઝન 3 માં 3 મારું? તો 5 મારું? સામે આવી ગયા આપણે સામે તો ખાલી 2 6 મારીને બતાવજો ઓકે ખાલી 2 Done. આ મારો ચેલેન્જ છે લખી નાખજે ઓકે નો પ્રોબ્લેમ આને કટ કરીને રીલ અપલોડ કરજે તું. હું 6 મારવા માટે રમતો જ નથી હવે પણ હું નહીં મારવા દઉં ને એ બંધ કરી દીધું 6 વાળો ખેલ જ બંધ કરી દીધો સિંગલ ડબલ તું ગૌરવભાઈ ના બનતો ના પાછો. ના 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 ગૌરવભાઈ ના બનતો તન કોઈ દિવસ તે મને આમ શાંતિથી રમતા જોયા સુધી નહીં જો, નહીં જો. હિટિંગ તો રેજ પણ 6 મારવાની બંધ કરી દીધી એમ ખબર પડી ગઈ કે આપણે બાઉન્ડ્રી પર જલાઈ જવાય છે જલાઈ જાય એટલે- એવું તો અહીંયા જ ખબર પડે કે જલાઈ જવાય એટલે 6 નો અને તો થોડું ગ્રાઉન્ડ નાનું હોય પાછું મૂડમાં આવી ગયો ને જો આવા મંડી તો આલુય ખરું 30 યાર્ડ નું કરજે પણ તને 6 નહીં મારવા દઉં 30 યાર્ડ નું કરજે એટલે 30 યાર્ડમાં મારું એમ મૂકી દે હા એ તો આરામથી મારું 30 યાર્ડ ની બાઉન્ડ્રી હોય તો જ મારજે હા તો ઠીક છે तो न्यू जनरेशन कमिंग टू न्यू व्लॉगर आओ वेलकम 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 શું વધી ગયું છે તારે જે કરવું હોય ને કરી દેજે ભાઈ વટપાટ દેવાનો છે હવે દેખાય પેલો न्यू व्लॉगर कमिंग सून आपको देखने को मिलेगा यूट्यूब और सब है इंस्टाग्राम में भी देखने में मिलेगा ये न्यू व्लॉगर है हमारा डपोल जैसा व्लॉगर है इसको कुछ बुद्धि नहीं है देखो इसको बाल ये डपोल जैसा मिनी व्लॉग कुछ बनाता है ये सब कुछ एक ये व्लॉगर नवा व्लॉगर चाले जानवारा नवा व्लॉगर भाई થાતી હમણાં ભમાઈ દે આ મહિલો છે કાળિયો હા એક નવો માણસ આવ્યો છે ચલો ચલો બધા બ્લોગરોને એક સલાહ આલું હા કે બ્લોગ લેતા હોય ને તો બાય વન લો પેલું બધા ત્રણે જોડે બોલે નહીં તો સાંભળતા ના ટી-શર્ટ જોઈને કશું યાદ આવે છે બહુ ખુશ ના થઈશ આપણે એક ટીમમાં જો એકમાત્ર એવો હું પ્લેયર છું કે જે બે ફાઇનલ જીત્યો છે ICL 1 ને ICL 2 ICL 1 તારી ટીમ પર જીત્યો ICL 2 જાતે જીત્યો બે જીત્યા બોલાનો શું કહેતા હતા હમણાં મને એવી ચેલેન્જ ચાલી છે ને કે તું આજકાલ ના વ્લોગરો આવી ગયા એ આવી ગયા જો 48 ને 48 આજકાલ ના વ્લોગરો આવી ગયા આજકાલ ના વ્લોગરો આપણે તો આપણે આજકાલ ના વ્લોગરો આયા નવા જો નવા નહીં આયા એમ નહીં પણ પેલાનું શું કરવાનું છે આ પેલાનું તાર પાછળ અંધારામ નથી દેખાતું વહીવટ કરી નાખે અંદર હા ભાઈ નો એનું જે થાતું હોય એ કહેજે બરાબર એટલે ખબર પડે પણ તકલીફ હું છે તમને મારાથી એમ કહો વ્યવહારે વાત થઈ તું માણસ તકલીફ વાળો છે પછી કહેવાનું હું તને ભાઈ વટ કરવાનો છે આ.
જૂની યાદો જીગુડો ને એ હેની જૂની યાદો યાર એ મોન્ટુ બિરલા ત્યાં મહિના પહેલા 2 મહિના પહેલા ચાલુ કરી દીધો ને અત્યારે 20 કે 30 કે હતા. દેખાય છે અને યુટ્યુબ માં થઈ ગયા થોડાક 10 એક દિવસ દેખાય છે કામ થઈ ગયું. દેખાયું હા તો ટિફિન મને વાલે ટાઇટન મને આમ યાદ આવી ગયું હવે ટિફિન વાલે टिफिन वाले भाई मुझे? ये टिफिन वाला की टी शर्ट है टिफिन वाला का भाई है ટિફિન વાલે ઓનર હે યાર ઓનર કોણે આને મોબાઈલ આપ્યો છે થઈ ગઈ યાર આ વ્લોગમાં અત્યારે મારે 80-90 હજાર કેની તો તકલીફ પડવાની જ હવે આ अरे याર યાર ખોટું થઈ ગયું ભાઈ પધારો પધારો કેમ છો બસ મજા ફરમાવો. જોવા પડશે અટક મોદી છે એની હાથ સાફ કર હવે અટતો ને મને ओ मैन MS धोनी MS कमिंग टू MS धोनी कम धोनी कम ઇંગ્લિશ ઓનલી ગુજરાતી આ આપણે બધું અત્યારે ચાલે એક ટીમ ખરીદે છે એની માટે તાલ્યો દાલિયા એટલે જીગુભાઈ સ્પોન્સર કરે ખાલી મને આમ ફ્રન્ટ ફેસ રાખે બેક એન્ડ માં જીગુભાઈ રહી રહ્યા છે MS ધોની અંદર આવતા રહો જીગુભાઈ અંદર દર વખતે સ્ટોરી મેલ દઉં ગૌરવભાઈ એવું તને ખરેખર માં યાદ આયરા ટી-શર્ટ જોઈને તને દુઃખ કેટલું થાય મને મને દુઃખ થયું એ જ કે આ પોપટી કલર અને બ્લેક કલરમાં મારું મોઢું જલ્દી નહીં દેખાતું. મેં આને કીધું મિત્ર હારું હું હાફ સ્લીવ ટી-શર્ટ લાવ્યો છું એમ લા હોય જ ના મેં કે કામ કરાય ટી-શર્ટ પહેર આનંદ ધરમ જઈને ઉભો રહી જા તે બ્લેક જ છે એટલે તારા શરીર આજનો કલર નથી એટલે આજનો કલર એક જ છે ને મારો ભાઈ ખોટું કીધું મેં આ માણાને હાલા એના વાદે રહીને હું એના જેવો થઈ ગયો બોલ ઓ માય ગોડ વ્લોગર બહુ મોટા વ્લોગર મને એમ કે જીગુભાઈ આમ કરે છે જીગુભાઈ છે તું ધ્યાન રાખજે બરાબર છે ના હાલ ના દો જીગુભાઈ અમારી ટીમ ને તમારી ટીમ ઓકે બ્રો ઓકે હાલો 5 અને 5 જ આપણો પંજો ચાલુ લાઈ તો ક્રોસ જ એમ કહેવાનો મતલબ એવું નહીં તો બોલશે ભાઈ ચાલ પાંચડો અત્યારથી નહીં આવો જ તારો ચાલ હા એ મારો ભાઈ બોલે બોલો પાંચડો મારી વડોદરા પાંચડો ના કર ના આવાજ હતો આવાજ એ બસ કરો બ્લોગ માં જે બતાવું મારા ખોટી રોટડી નહીં સંભોળા મારો હાવો જ સો પહેલી વાર જીગુભાઈ ને બે ના કોઈ યુઝ નહીં સિંહો જોઈએ એમ આપણો આટલા દિવસથી કોર્સ કેમ માંગ્યું યાર મને આટલા દિવસથી રમતા આવીએ છીએ અમે યાર જીગુભાઈ આજે પહેલી વાર એ જીગુભાઈ પહેલી વાર ચાલે હાલે હાથ લઈ લે અમારા માણસ ઉપર ભાઈ અમારો કેપ્ટન હે ભાઈ આગો ચલો ઓકે લેટ્સ ગો બહુ લો સ્કોરિંગ ની અંદર અમે મારો બોન ના વાળી 44 રનમાં ઓલ આઉટ કરી ઓ 44 રન છે આપડા લડવાનું થાય છે. લડવાનું તો થાય જ છે તમને ત્યાં તાલીમાં પાડવાના છે 45 કરવાના મારો જાવ મારો એ ભાઈ એક કામ કરીએ લીડ નું રાખીએ તમારે આટલી હોશિયારી હોય ને તો હું રાખું છે લીડ આપીએ સો ફાઇનલી ગાઈઝ હું છું ફિલ્ડિંગ માં અત્યારે એટલે ફોન લઈને રહું એમ નથી કેમ કે ગમે તેવો બોલ આવે એટલે મારે ભાગવું પડે એવી હાલત છે બરાબર ફોન મારો નીચે છે અફઝલ વ્લોગ ઉતાર લાવ ને એન્ડ કરી નાખું ક્લિપ ને સમજો તું ક્યાં સો રાતના વાગી ગયા છે 2:30 અને બે બાજુ ધ્યાન રાખવું પડે એમ છે વ્લોગ અને ઓય બરાબર છે કઈ નહીં ચલો બરાબર ઓય યાર સો કઈ વાંધો નહીં આજના દિવસ માટે આટલું જ બાય ગુડ નાઇટ ડુ વોટ એવર યુ વોન્ટ ટુ ડુ મેન બટ ડોન્ટ ટ્રબલ યોર માતા પિતા ભારત માતા કી જય શ્રી રામ હર હર મહાદેવ.